સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છના પ્રવાસે પહોંચ્યા હતા। મુખ્યમંત્રીએ માતાના મઢ ખાતે આશાપુરા માતાના દર્શન કરી આશીર્વાદ લીધા। ત્યારબાદ માતાના મઢ જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી। આ ધાર્મિક મુલાકાત બાદ મુખ્યમંત્રી દયાપર ખાતે યોજાયેલી જનસંકલ્પ સભામાં હાજરી આપી હતી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છના પ્રવાસે પહોંચ્યા હતા। મુખ્યમંત્રીએ સૌપ્રથમ માતાનો મઢ આશાપુરા માતા મંદિર ખાતે આશાપુરા માતાના દર્શન કરી રાજ્યની સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી। આ દરમિયાન મુખ્યમંત્રીએ માતાના મઢ જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને વિસ્તારના વિકાસ મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરી હતી। મુખ્યમંત્રીના આગમનને લઈને મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ મુખ્યમંત્રી દયાપર ખાતે યોજાયેલ જનસંકલ્પ સભામાં હાજરી આપી હતી। અહીં તેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી કાર્યકરોમાં ઉત્સાહભરી ભાજપના ઉમેદવારોને જીતાડવા અપીલ કરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।